હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય માતાજી. તો જો સવારના વાગી ગયા છે 8:30 અને આપણા વ્લોગની આપણે શરૂઆત કરી દીધી છે. તો આજે તો પ્રાશિવભાઈને સારું હતું એટલે આખી રાત સૂઈ રહ્યા હતા. તો આપણે વ્લોગની શરૂઆત પણ જલ્દી થઈ ગઈ છે. તો હમણાં પપ્પા આવે એટલે આપણે એને પણ મળાવવું અને એનો સુવિચાર પણ આપણે લઈ લઈએ. તો ચાલો આપણે પપ્પાને મળીએ. તો જો પપ્પા પણ આવી ગયા છે તો તમને હું પપ્પાને મળાવું અને આપણે એનો સુવિચાર પણ લઈ લઈએ. તો પપ્પા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજનો સુવિચાર બતાવી દો. બધા વૃક્ષો ફળ આપે એ જરૂરી નથી. અમુક વૃક્ષો ફળ ના આપે પણ ઠંડો છાંયો આપે છે. જેમ કે વડીલો હોય આપણા ઘરમાં એ આપણને સાચી સલાહ આપે છે એ રીતે જ તે કે વડ હોય, લીમડો હોય, એ લોકો છે ને આપણને ખાવા માટેના ફળો ન આપી શકે પણ છાંયડો જરૂર આપે છે. એ રીતે વડીલોનું પણ એવું જ હોય છે ઘરમાં, હે ને પપ્પા? હા, બરોબર છે, હે ને? એ રીતે જ હોય. પરોપકારની ભાવના. હા, પરોપકારની ભાવના વાળું હોય છે. તો ચાલો હું મમ્મીને પણ તમને મળાવું કે મમ્મી પણ શું કરે છે. તો મમ્મી જો અહીંયા પ્રાશિવને હિંચકાવે છે. તો ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજનો શ્લોક બતાવી દો. અનન્ય ચિંતયંતો માં એ જના પર્યુપાસતે તેષાં વિનિત્યયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. તો આજે જો મમ્મીએ તો મસ્ત મજાનો શ્લોક સંભળાવી દીધો છે. તો આજની રાત કેવી રહી પ્રાશિવારે મમ્મી? નહીં, આજે તો બચારો શાંતિ સુઈ જ રહ્યો હતો. આજે આપણે દવા લઈ આવ્યા ને કાલે, એટલે કઈ બહુ વાંધો આવ્યો નથી. જો એ મસ્ત આરામથી સુવે છે, આરામ કરે છે. કા મમ્મી? હા, આજે કાંઈ હું કારણ નથી કર્યો. આજે તો સુઈ જ રહ્યો છે મસ્ત ગઈકાલે મજા. રાતે તો કચકચ કર્યા જ કરતો હતો. એને નાક બંધાઈ જતું હતું ને નસકોરા, એટલે એને પ્રોબ્લેમ હતી. તો જો પ્રાશિવ સૂતો છે હમણાં. પ્રાશિવ જાગે એટલે એને પણ હું તમને બતાવું. પ્રાશિવ જાગી ગયો માં કાનો. અહીંયા શું કરતો હોય? જાગી ગયો દીકો. જો ફોન પકડી લીધો. ફોન નો પકડાય. ફોન પકડી લેજે કાનુડો, ફોન પકડી લે છે. રમવાનું હોય. જો ફોન પકડવા આવે છે. એ આવ્યો. ગાનો ફોન પકડવા આવે. જો આવ્યો. શૂટ માટે ફોન લઈએ એટલે એને ફોન જ પકડવો હોય ને કાનો? અરે જો બા દીકરો બે છે ને D3 લેવા બેસી ગયા છે, હે ને મમ્મી? ડોક્ટરે એમ કીધું ને કે તડકામાં સવાર રાખવાનો, એટલે D3 લેવા બેસી ગયા છે. કાનુ અહીંયા જો કામ ચાલુ છે ને તો બહુ અવાજ આવે છે. જો અહીંયા કામ ચાલુ છે, બધા કામ કરે છે તો અવાજ એટલો આવે છે. અને અહીંયા બા દીકરો બે શું ખવડાવો છો? ગાંઠિયા. એ ભાભાને ભાવે ગાંઠિયા, એમ પ્રાશિવને ભાવે ગાંઠિયા. હે કાનો? બહુ ભાવે છે ગાંઠિયા. મને તો બહુ ભાવે છે. પ્રાશિવ બોલાવે છે. પ્રાશિવ ગાંઠિયા ખાય છે. દીકો. તો ચાલો મમ્મી, હવે આપણે એને નાવા ધોવાની પ્રોસેસ કરીશું કે સાંજે નવડાવવાનો? ડોક્ટરે કીધું ને સાંજે નવડાવજો. સાંજે નવડાવીને એટલે શું છે કે આમ નાક બંધ થઈ જાય ને, એ નો રે. ઓલી ગરમ પાણીની વરાળ અડે ને એટલે એ કે તમે સાંજે નવડાવો વધારે સારું એમ. બપોરે નવડાવે બધા. હા, સવારે ઠંડુ શરીર થઈ જાય ને એટલે હા. સાંજે સારું. તો જો કેટલો મસ્ત સનલાઇટ આવે છે બા દીકરા ઉપર, હે ને મમ્મી? તો જો હું બેસી ગઈ છું સનલાઇટ લેવા. અમે ત્રણેય બેસી ગયા છીએ. તો જો મમ્મીને લોકો છે ને ગાર્ડનમાંથી આવી ગયા છે. પ્રાશન લઈને ગયા હતા ને તો મમ્મી આવીને શું બનાવે છે? મમ્મી શું બનાવો છો? રોટલા બનાવું છું. તો જો મમ્મી રોટલા બનાવવા માંડ્યા છે. મમ્મી મને રોટલા નથી આવડતા, કેમ એમ થતું હોય છે? શીખી જવાનું, આવડી જાય. આવડી જશે? આવડી જાય. તો આપણે ટ્રાય કરશું. મેં ઘણો લોટ બગાડ્યો શીખીને, પણ આવડ્યો નથી, એટલે હવે પાછા ટ્રાય કરશું, હે ને મમ્મી? આવડી જાય. આવડી જશે તો શીખી જશું, ને તો મમ્મી છે એટલે એ તો બનાવી દેશે. હા, એ વાત બરાબર. મમ્મી છે ત્યાં સુધી બનાવી દેશે. પણ અમને બેન એટલા બધા બહુ ભાવતાય નથી, એટલે બહુ વાંધોય નહીં આવે. ક્યારેક ખાવો હશે તો એવો તો આવડી જશે, નહીં આવડી જાય? હા,
તો શું તમે ગાર્ડનમાં ગયા હતા તો મજા આવી ગઈ? પ્રાસી તો એવો રમે ને કાંકરામાં. તો જો અહીંયા રોટલો ચડે છે મમ્મીનો, અને મમ્મી જો બીજો રોટલો બનાવવાની તૈયારી કરવા માંડ્યા છે, હે ને? બીજો રોટલો બનાવી નાખો, એક પપ્પાનો એક મારો. માર માટે ભાખરી. આજે દહીં વઘારવાનું છે ને, તો આજે તો દહીંની તિખારી કરવાની છે બપોરના. મને બહુ ભાવે. હા, બપોરના જમવામાં દહીંની તિખારી અને બાજરાનો રોટલો અને ભાખરી. મજા આવશે. હા, મજા આવશે. જો હું તમને છે ને મારા મંદિરે બતાવું. તો જો અહીંયા લાલુ છે, અહીંયા ગાય અને તુલસી ક્યારો છે, માતાજી છે, જો ગણપતિ દાદા છે, રીતિ સીધી છે. આ મારું નાનું એવું મંદિર છે. જો કેવું લાગ્યું? જો આ મોતીનું છે ને એ હું લાવી છું, મારી મમ્મીએ જાતે કરેલું છે. મારી મમ્મીએ પોરવેલું છે. જો આ રીતે આમાં છે ને શાંખ ને એવું છે સાથે, પણ અમારે અહીંયા પવન બહુ આવે ને, પવન બહુ આવે એટલે પછી લગાવતું નથી, બહુ હલે નીચે પડી જાય છે, એટલે અમે નથી લગાવતા, હે ને મમ્મી? એટલે મત લગાવતા. હા, કાઢી નાખીએ. ટપ 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 થયા જ કરે. હા, નીચે પડી જાય છે એટલે. તો જો મમ્મી બીજો રોટલો મસળવા માંડ્યા. મમ્મી મસળીએ એટલે બહુ સારો થાય એવું હોય ને? હા, જેમ રોટલો તમે મસળો વધારે એમ રોટલોની મીઠાશ વધારે આવે. હા, એટલે જો ઓલો પાણી લોટ ભેગો કરી દઈએ ને તો કાંઈ સ્વાદ ન આવે એનો. હા, રોટલામાં તો બહુ તો જો આવી રીતે મમ્મી મસળે છે રોટલો, અને પછી ટપાટપ ટીપીને નાખી દેશે તાવડીમાં. એને મમ્મી હા, જો આ અડધો એક બાજુ ચડી ગયો છે, હમણાં બીજી બાજુ ચડી જાય પછી તમને હું બતાવું મમ્મી એના રોટલા કેવા બને છે. મોટા મોટા રોટલા બનાવો. મમ્મી મોટા મોટા બનાવે ને, પણ મોટામાં ધરાઈ જઈએ જલ્દી. મોટા મજા આવે રોટલા. પતલા તો બહુ કાંઈ ભાવે નહીં, એટલા બધા સેજ જાડા ઉપર હોય ને રોટલા તો પેટે જલ્દી ભરાઈ જાય ને, સોફ્ટ રહે. હા, કુણા રહે. એટલે જો મમ્મી તો મોટા મોટા રોટલા કરે, અને જો અહીંયા ચડવાય માંડ્યો છે રોટલો. હમણાં મમ્મી આ રોટલો ચડી રહેશે ને ત્યાં બીજો ટીપી હોતે નાખવાના છે ને. હા, તો જો મમ્મી રોટલો કરી નાખે ને પછી તમને બતાવું. જો ફેરવી નાખો, હજી બાકી છે. ચાલો, થોડો કાચો છે, હમણાં બની જાય ને એટલે બતાવું તમને. તો જો આ એક રોટલો ચડીને ઉતરી ગયો છે ને જો મમ્મીએ બીજો પણ રોટલો બનાવી નાખ્યો છે, એ ગયો તાવડીમાં. તો જો હવે એ રોટલો ચડી જાય પછી જમવા બેસી જશું, હે ને? આજે પાછું મલાઈની છાશમાંથી મમ્મી છે ને ઓલું કરવાનું છે, માખણ ઉતારવાનું છે, ઘી બનાવવાનું છે ને. શાક બનાવવાનું. આ પણ પછી મલાઈની છાશ બનાવીને પછી ઘી બનાવવાનું ને. હા, પછી માખણ ગરમ કરી નાખવાનું. એટલે ઘી આજે બનાવવાનું છે. છાશમાંથી માખણ ઉતારી દઈએ. હા, તો મમ્મી તમે માખણ ઉતાર નાખ્યું ઘડીકમાં? બનાવી નાખી. તો જો મમ્મીએ છે ને મલાઈની છાશ બનાવી નાખી. 2 દિવસ પહેલા મેળવી દીધી હતી, અત્યારે શિયાળો છે ને એટલે બહુ હા જલ્દી મળે નહીં. તો જો કેટલું મસ્ત માખણ ઉતાર્યું છે. જો પછી છાશનો ઓલું માખણ સરખું ન ઉતરે, કાચી હોય ને મલાઈ હા, તો માખણ બરાબર ન ઉતરે. તો જો આટલું સરસ મમ્મીએ માખણ ઉતાર નાખ્યું છે, હે ને મમ્મી? હા, હમણાં મમ્મી કેવું ઘી મસ્ત બનાવી નાખશે. કેવું તમને માખણ ભાવે મમ્મી? બહુ જ ભાવે. મને ન ભાવે. બહુ જ સારું હેલ્થ. મને ઘી ભાવે. હેલ્થ માટે માખણ બહુ સારું. ઘીથી ચરબી થાય, માખણથી ચરબી પણ ન થાય. એવું હોય તો પણ એ તો બે કાકા દાદા ને ભાઈઓ જ નથી. કૃષ્ણ કહી દે કોશિશ થાય ને. આ સાકર કેમ આપણે કાંગડા ખાઈએ ને તો ગરમ, જો પાણી કરીને પીએ ને તો ઠંડુ. એવું હોય? હા, સાકરમાં પણ એવું હોય. મધમાંય દે. મધ તમે એમને એકલું ખાવ ને તો ગરમ, હા, પણ મધ ને પાણી પીવો ને તો ઠંડુ. એવું હોય હે ને? હા, એટલે તો એવી રીતે આ માખણ ચરબી ન કરે ને ઘી ચરબી કરે એવું. જો મમ્મી કૃષ્ણ ભગવાન નતો માખણ ખાતા. કૃષ્ણ ભગવાનને તો વાલું છે માખણ. એ કેટલું સરસ માખણ ઉતાર્યું મમ્મી. શિયાળામાં મસ્ત બને, એકદમ કડક થઈ જાય. ઉનાળો જલ્દી, હોય ને હા. બરફ નાખવાની જરૂર ન રહે. નહીતર બરફ નાખીને લાવવું પડે. ઉનાળો હોય ને એટલે ઠંડુ પાણી જોઈએ. હા, અત્યારે તો ઠંડી સીઝન જ ઠંડી હોય એટલે જરૂર ન પડે. ન જામે જલ્દી. હા, જો બરફ હોય ને તો જ જામે. કેટલું સરસ બની ગયું હે ને મમ્મી? બધું પૂરેપૂરું આવી જાય. કાંઈ નહીં, ચાલો હવે ઘી બનાવી નાખશું એનું. હવે ઘી બનાવી નાખું, ગરમ કરી નાખું એટલે પછી સુખડી બનાવી નાખીએ.
બનાવ્યા ને હવે સુખડી. હા હવે થોડાક ટાઈમ પછી આપણે સુખડીની રેસીપી આપશું હે ને નહીં સુખડી નહીં, લાડવા બનાવ્યા છે. લાડવા બનાવવા જ પાકના. હા તો હાલો ભાઈ પાકના લાડવાની રેસીપી થોડા ટાઈમમાં આવવાની છે એટલે તમે જોતા રહેજો તાજા ઘીના તાજા લાડવા હે ને લાડુ બહુ જ ભાવે. લાડવા સુખડી કરતા માવો બધું નાખીએ ને એટલે હા હા એમાં લાડવા મસ્ત થાય. ત્યારે મલાઈમાંથી છાશ બનાવી નાખીને માખણ ઉતરી ગયું તો ચાલો પછી આપણે અત્યારે તો પ્રાશિવ સૂતો છે એટલે ફટાફટ થઈ ગયું છે આ પછી જમી લઈએ ને બપોરનું હા તો આપણે જમીને પછી મળશું હે ને મમ્મી હા તો જો બપોરનું જમવા માટે બેસી ગયા છે જો બપોરના જમવામાં શું છે તો ભાખરી મારા માટે છે ને મેં ભાખરી દહીં પાપડ લાલ મરચું જો મમ્મી એના માટે રોટલો બનાવ્યો છે તો રોટલો દહીં ને એવું લઈને બેસી ગયા છાશ મને નથી છાશ ભાવતી એટલે મેં નથી લીધી તો ચાલો મમ્મી જમવા બધાને જમવા બોલાવો ચાલો જમવા બધાય. રોટલો અને દહીં ને દેશી ભાણું દેશી ખાણું છે. એ આવા દ્યો ચાલો મમ્મા પાસે આવા દો આ લ્યો આવા દો અરે વાહ એ આવ્યું અરે વાહ એ શું કરે છે કાનું? કાનું રમે છે કે એ બા બોલાવા દો કાનું. લે એ આ લે બે જાવ કે બાને એ બોલાવા દો કાનું. જો બા ને કાનો બે રમે છે હો લે કાનું જો એ આ લે એ આ લે જો એ તો બાય દો દો યા બધું ગયો કાનો કાનુ આ બોલ કેટલો ગમે કાન બહુ જ વ્હાઈટ બોલ છે ને નાનો એ તો આમ કરી સ્પિનર કેમ પકડતો હોય આ એમ પકડે પછી એવું આમ કરીને ઘા કરે. આજ સાંજે શું બનાવશો મમ્મી રસોઈમાં આજે સાંજે તો ઓલું ગ્રીન ટિંડોરા બટેકાનું શાક છે ને હા આપણે બનાવીએ એવું આદુ મરચે નાખેલું આદુ મરચે નાખેલું ગ્રીન લાલ નહીં નાખવાનું હા હા એ સારું ટેસ્ટી થાય આદુ આવે ને એટલે હા એટલે એ બનાવશું. તો જો આજે સાંજની રસોઈમાં બનાવવાનું છે ટિંડોરા બટેકાનું ગ્રીન શાક આદુ મરચી નાખીને રેડ નહીં નાખવાનું હે ને હા નહીં નાખ. તો જો અહીંયા છે ને પાછળ બિલ્ડિંગ બને છે ને તો ત્યાં જો અત્યારે નાઇટમાં કામય ચાલુ છે અહીંયા જો બધા કામ કરે છે તમે જો સામે છે ને આવવા ફરે છે અને અહીંયા કામ ચાલુ જ છે તો અહીંયા બધા નાઇટ શિફ્ટ ચાલુ છે નાઇટ શિફ્ટ તો ચાલો હવે હાર્દિક આવે પછી જમી લઈએ પછી મળીએ એ બધાને તો જો હાર્દિક અહીં આવી ગયા છે અને અમે બધા જમવા બેસી ગયા છે હે ને હાર્દિક હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હાલો જમવા. હાલો તો જો ડ્રાય શાક બનાવ્યું છે આપણે ટિંડોરા બટેકાનું શાક છે રોટલી પાપડ અને બધું છે જો અહીંયા મમ્મી બેસી ગયા છે મમ્મીને તો બપોરનું દહીં ખાવું લાગે છે મમ્મી હા એ બહુ એટલે તો જો મમ્મી દહીં લીધું છે અહીંયા શાકઈ લીધું છે અને હવે જમવા બેસી જાય કાર્તિક હા જમી લઈએ ને હોય. હવે સારું ચાલો તો બધાને બાય બાય કહી દો બાય બાય. તો ચાલો આપણે આ વ્લોગનો એન્ડ અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા એક નવા વ્લોગ સાથે તો તમને જો અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય.